કંપની સામે આવી છે। લો ગાર્ડન પાસે ચાલતી હતી નકલી કંપની। કેપી ટેન્ડર એન્ડ એલએલપીના નામે આ કંપની ચાલતી હતી। સ્ટાફને છેલ્લા 6 મહિનાથી પગાર ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રાતોરાત કંપની ઉઠી જતા સ્ટાફ રજળી પડ્યો। 200 લોકોના સ્ટાફ સાથે કંપની ચાલી રહી હતી। જીતેન્દ્ર રાજપૂત, પૂજા રાજપૂત, પિંકી પોલ ફરાર છે। અમદાવાદના લો ગાર્ડનમાં ખાનગી કંપનીના કર્મચારીઓ પગાર વગરના છેલ્લા ઘણા સમયથી વિહોણા બન્યા છે અને આજે તમામ લોકો ભેગા થઈને વિરોધ છે તે કરી રહ્યા છે। લો ગાર્ડન પાસે આવેલી જે કંપની હતી, કેટલા સમયથી તમને પગાર નથી મળ્યો અને શું કારણ હતું એનું? 2 થી 3 મંથથી પગાર કર્યો નથી। હવે શું કારણ છે એ તો હવે ખબર નહીં, પણ ટૂંકમાં જે ઓનર જે નાદારી નોંધાઈને જતા રહ્યા છે એમના વિશ્વાસ ઉપર અહીંયા 2 થી 3 મહિના નોકરી કરી, બરાબર। પગાર કોઈકને કેશમાં કરતા હતા, કોઈકને ચેક આપી દેતા હતા। 45 દિવસની સાયકલ હતી, જે કોઈ રીતે ગળે ઉતરે એમ હતી નહીં, એટલે લોકો મોસ્ટલી રિઝાઇન કરીને જતા રહ્યા હતા। જે લોકો ઊભા છે એ બધાને 4-6 મહિનાનો પગાર ઊભો રહી ગયો છે। કેવા પ્રકારની કંપની હતી અને કયા ડિપાર્ટમેન્ટની આમાં ભરતી થઈ હતી? તમે કયા ડિપાર્ટમેન્ટમાં? હું બિડિંગ ટીમમાં હતો, બરોબર, અને જે ગવર્મેન્ટના ટેન્ડર બીડ થાય છે હું એ ડિપાર્ટમેન્ટમાં હતો। અને અહીંયા બધા લોકો ઊભા છે, આ બધાના પેમેન્ટ 6-5 મહિનાથી બાકી છે। અમે પૈસા માંગીએ તો અમને ડેટ ઉપર ડેટ જ આપ કરે છે આ લોકો। અહીંયા બે કંપની છે, એક કેપી ટેન્ડર એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડ છે, એક બિડિંગ એલએલપી કરીને કંપની છે। બંને કંપનીમાં સેલ્સ ટીમ છે, બંને કંપનીની બિડિંગ ટીમ છે, ટેકનિકલ ટીમ છે। લોકો જેમ આ બધી વસ્તુ ઓલમોસ્ટ ઘણા ટાઈમથી ચાલતી હતી, પણ અમે એક વિશ્વાસ રાખીને એમના સાથે કામ કર્યું હતું કે ના ભાઈ, માણસ દર વખતે ઇમોશનલ કરે છે કે ભાઈ આ રીતનું છે, તે રીતનું છે, તમને પૈસા મળી જશે, આ મળી જશે, પણ 1 રૂપિયો બી અમને મળ્યો નથી। લો ગાર્ડનમાં આવેલી જે કંપની છે તે રાતોરાત ઉઠી ગઈ અને 50થી વધારે કર્મચારીઓ છે જેમને છેલ્લા 6 મહિનાથી પગાર પણ નથી મળ્યો અને તેને લઈને અહીંયા તમામ જે કર્મચારીઓ છે તે ભેગા થઈ વિરોધ કરી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ।